ચલો નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ ધ વર્કશોપ. આપણે છેલ્લા 3 દિવસથી આ વર્કશોપ ચાલુ છે અને ચોથો દિવસ છે આ વર્કશોપનો, અને જેની અંદર આપણે ચર્ચા કરીએ છીએ જીએસ અને ગુજરાતી ઇંગ્લિશના એસટીઆઈ મેઇન્સ માટે. મિત્રો, 2 વીકની અંદર આપણી મેઇન્સની પરીક્ષા છે અને એની અંદર આપણે કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરી શકીએ, પ્લસ આપણે જે મોક ટેસ્ટ લીધી છે, જે વિદ્યાર્થી મિત્રોએ મોક ટેસ્ટ અટેન્ડ કરેલી છે તે લોકો માટે આપણે આન્સર કીનું ડિસ્કશન કરી શકીએ, અને પ્લસ કયા કયા મહત્વના મુદ્દાઓ કે પ્રશ્નો ઉપર ચર્ચા બની શકે એની ઉપર આપણે ચર્ચા કરીશું. આ સેગમેન્ટની અંદર આપણે ચર્ચા કરીએ છીએ જે આપણા 4 સબ્જેક્ટ છે GS2ના, એ છે પોલિટી, પબેડ, એથિક્સ અને ઇકોનોમી ઉપર. તો મિત્રો, આવો ચર્ચા કરીએ કે કયા કયા મુદ્દા ઉપર આપણે ચર્ચા આની ઉપર કરવાની છે. સૌથી પહેલા તો આપણે કયા કયા પ્રશ્નો મોક ટેસ્ટમાં લીધા હતા. તો સૌથી પહેલો પ્રશ્ન છે એ છે કેન્દ્ર અને રાજ્યના સત્તાના વિભાજનને લગતો. તો પ્રશ્ન છે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાના વિભાજનના પરિમાણ અને પડકારો વચ્ચે ચર્ચા કરો. મિત્રો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આપણા ભારતીય બંધારણની અંદર ઘણી બધી બાબતોમાં એવું છે કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે સત્તાનું વિભાજન છે, અને બીજી અમુક બાબતો એવી છે કે જેમાં કેન્દ્ર અને રાજ્યમાં કેન્દ્ર સત્તામાં સર્વોપરી ધરાવે છે. તો મુદ્દો એવો થાય કે અહીંયા આપણે પહેલા તો ચર્ચા કરી શકીએ કે ભારતીય બંધારણનું લક્ષણ કેવું છે. તો લક્ષણ આપણું કેવું છે કે આપણે સંપૂર્ણપણે ફેડરલ નથી. એક ફેડરલ વ્યવસ્થા હોય જે આપણને અમેરિકામાં જોવા મળે છે કે જેમાં સત્તાનું સ્પષ્ટ વિભાજન થયેલું હોય. એક યુનિટરી વ્યવસ્થા હોય કે જેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ અલગ અલગ સત્તા જોવા મળતી નથી. ભારત કેવી વ્યવસ્થા છે? તો કે યુનિટરી, સંઘીય ઝુકાવ ધરાવતી, એકાત્મક ઝુકાવ ધરાવતી સંઘીય વ્યવસ્થા છે. આપણી કેવી વ્યવસ્થા છે? એકાત્મક ઝુકાવ ધરાવતી સંઘીય વ્યવસ્થા. તો આ જે મુદ્દો છે એની ઉપર આપણે સત્તાની આપણે વાત કરી શકીએ. બીજી વસ્તુ, સત્તાના વિભાજનની ચર્ચા ક્યાં કરેલી છે? જે ફેડરલિઝમની અંદર આપણે સત્તાનું જે વિભાજન છે એની ચર્ચા થયેલી છે 7મી અનુસૂચિની અંદર. એમાં 3 પ્રકારની સત્તા છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. તો પ્રશ્નોની અંદર આજે 2 મુદ્દા છે. એક મુદ્દો કે ભારતની સંઘીય વ્યવસ્થાની એક પ્રકૃતિ કેવી છે, અને બીજું કે સત્તાનું વિભાજન ક્યાં દર્શાવેલું છે. આ 2 વસ્તુ છે આપણી જે આપણી પ્રસ્તાવના છે, પ્રશ્નની પ્રસ્તાવના, એની અંદર આવી જાય કે ભારત એક એકાત્મક ઝુકાવ ધરાવતી સંઘીય વ્યવસ્થા છે જેમાં સંઘીય સત્તાઓ છે એનું વિભાજન આપણને 7મી અનુસૂચિ હેઠળ જોવા મળે છે, જેમાં 3 યાદી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. અને આ બધાના તમે 1-2 ઉદાહરણ આપી શકો. આશા રાખું છું કે તમે પ્રિલિમ્સની અંદર ઉદાહરણ ભણેલા હશે, છતાંય આપણે ચર્ચા કરી શકીએ કે કેન્દ્ર યાદીના ભાગરૂપે તમે વાત કરી શકો વિદેશ નીતિ છે, રક્ષા છે, ચલણ છે, દૂરસંચાર છે. આ બધા કેન્દ્ર યાદીના મુદ્દાઓ છે. રાજ્ય યાદીમાં પોલીસ છે, કાયદો વ્યવસ્થા છે, જમીન માળખું છે. આ બધા રાજ્ય યાદીના મુદ્દા છે. સંઘીય યાદીની અંદર પર્યાવરણ છે, શિક્ષણ છે, કે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને એફર્ટ લેશે. તો એ સંઘીય યાદીના મુદ્દા, સમવર્તી યાદીના મુદ્દા છે. બીજી વસ્તુ તો કે એના પરિમાણ કયા કયા છે. પ્રશ્ન કયા લખેલો છે? પરિમાણ કયા કયા છે અને પડકારો કયા કયા છે. તો પરિમાણની આપણે વાત કરીએ કે પરિમાણ કયા કયા રહેલા છે. તો એક તો કાયદાકીય પરિમાણ છે, અથવા તો એને આપણે વૈધાનિક પરિમાણ કહી શકીએ. આ એવું પરિમાણ છે કે જેની અંદર સત્તાની વચ્ચે એક વૈધાનિક વિભાજન થયેલું છે કે કાયદા, અમુક બાબતોમાં કાયદા કેન્દ્ર સરકાર બનાવી શકે, અમુક બાબતોમાં કાયદા રાજ્ય સરકારો બનાવી શકે. તો આ શું છે? તો કે કાયદાકીય પરિમાણના આધારે વિભાજન થયેલ છે. બીજું એનું પરિમાણ આપણે કહી શકીએ વહીવટી વિભાજન થયેલ છે, એડમિનિસ્ટ્રેટિવ, શાસકીય, વહીવટી. તો કે જેની અંદર વહીવટી તંત્રના આપણે ભાગ પાડેલા છે. કેન્દ્રનું વહીવટી તંત્ર આખું અલગ હશે, રાજ્યનું વહીવટી તંત્ર આખું અલગ હશે, અને તેના આધાર ઉપર જે વિભાજન છે એ. અને ત્રીજું એનું પરિમાણ આપણે કહી શકીએ આર્થિક પરિમાણ છે. તો કે કર ઉઘરાવાની સત્તા, તમે કેન્દ્રના કરવેરાની તમે ચર્ચા કરી શકો, રાજ્યના કરવેરાની ચર્ચા કરી શકો,
અને સાથોસાથ કેન્દ્ર સરકારની જે કંઈ પણ આવકો છે એ નાણાં પંચ દ્વારા વિભાજન થાય છે રાજ્યોની વચ્ચે, તો એ બાબતની તમે ચર્ચા કરી શકો અનુચ્છેદ 280 હેઠળ કે ભાઈ જે વહીવટી પરિમાણ છે એમાં નાણાં પંચ દ્વારા કેવી રીતે સત્તાનું આપણે વિભાજન થયેલ છે. હવે આની અંદર પડકારો કયા કયા રહેલા છે? આ પરિમાણની અંદર આપણે વૈધાનિક પરિમાણ, વહીવટી પરિમાણ અને આર્થિક પરિમાણની ચર્ચા કરી. હવે આપણે વાત કરી શકીએ પડકારો કેવા રહેલા છે. તો સૌથી મોટો તો પડકાર જે આપણી વ્યવસ્થા છે એ જ છે. એ એક રીતે સારી વ્યવસ્થા છે, એક રીતે એમાં પણ ઘણા પડકાર રહેલા છે. કેન્દ્ર સરકાર છે ઘણી બાબતમાં ઓવર પાવર ધરાવે છે, પણ ઘણી વખત શું જોવા મળે છે, સત્તાઓનું અતિશય કેન્દ્રીકરણ જોવા મળે છે. સત્તાઓનું અતિશય કેન્દ્રીકરણ જોવા મળે છે. તો એના કારણે શું થાય છે, તો કે દરેક સત્તાઓ કેન્દ્ર સરકાર પાસે રહેતી હોવાના લીધે તો કે અમુક બાબતોમાં રાજ્ય છે પોતાની સ્વાયત્તતા ગુમાવી દે છે. સત્તાઓનું અતિશય કેન્દ્રીકરણ થાય છે. બીજી એક પડકાર છે, સમસ્યા છે, જે રાજ્યપાલની ભૂમિકા બહુ જ વિવાદાસ્પદ રહી છે આપણા દેશની અંદર. રાજ્યપાલોની ભૂમિકા, રાજ્યપાલ નોર્મલી કામ કરવા જોઈએ રાજ્યના બંધારણીય વડા તરીકે, તેમજ એમની એક સત્તા છે કેન્દ્રના એજન્ટ તરીકે, પણ ઘણી વખત એ પોલિટિકલ એક હેતુથી ઘણી વખત રાજ્ય સરકારોને કામ કરવામાં અડચણરૂપ થાય છે. તો એક રાજ્યોની જે ભૂમિકા છે એક બહુ મોટી સમસ્યા રહેલી છે આપણા દેશમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજનમાં. એક ત્રીજો ડ્રોબેક રહેલો છે સમવર્તી યાદીમાં. એવા ઘણા બધા મુદ્દા કે જે સમવર્તી યાદીને લગતો છે, એની અંદરની ચર્ચા કરેલી છે. એની અંદર કેન્દ્ર સરકારે કાયદા બનાવી શકે, રાજ્ય કાયદા બનાવી શકે, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્ર ઓવર પાવર કરે છે. તો આ એક બહુ મોટી સમસ્યા રહેલી છે આપણા દેશની અંદર સમવર્તી યાદીને લગતી. ત્યાર પછી રાજ્યોની નિર્ભરતા ઘણી જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને હમણાં એક રિસેન્ટ આપણે રિફોર્મ કરેલો છે 2017ની અંદર, એ છે જીએસટીને લગતો રિફોર્મ. અને જીએસટીના રિફોર્મની અંદર રાજ્યો છે એ આર્થિક બાબતો માટે ક્યાંક ને ક્યાંક ડિપેન્ડન્ટ બને છે કેન્દ્ર સરકાર ઉપર. તો એક બહુ મોટી સમસ્યા છે કે જેમાં જે રાજ્યોની નિર્ભરતા છે એ આપણને અહીંયા એરર આપે છે. ત્યાર પછી છે સંઘવાદી એક બાબતો છે, એની અંદર રાજકીય સંઘવાદ જોવા મળે છે વિરુદ્ધ સહકારી સંઘવાદ. તો જે રાજકીય સંઘવાદ છે સૌથી મોટી સમસ્યા છે સહકારી સંઘવાદની સામે. આપણે ત્યાં સંઘવાદ કેવો હોય છે કે જે રાજ્યોની અંદર સમાન વિચારધારા ધરાવતી અથવા તો સમાન પક્ષનું નેતૃત્વ ધરાવતી સત્તા હોય એ રાજ્યોની સાથે કેન્દ્રનું બિહેવિયર, વર્તણૂક અલગ હોય છે જે રાજ્યોની અંદર અલગ વિચારધારા ધરાવતી સરકાર હોય એના કરતા. તો આ એક સૌથી મોટી એક સમસ્યા રહેલી છે. અને છેલ્લી એક સમસ્યા છે સંસ્થાકીય પદ્ધતિઓનો અભાવ. આપણા દેશની અંદર કેગ છે, ચૂંટણી પંચ છે, સુપ્રીમ કોર્ટ છે, આ બધી સંસ્થાઓ કેન્દ્રનો ઝુકાવ ધરાવે છે. આ સિવાય જે કંઈ પણ કામગીરી છે એમાં આપણને સંસ્થાકીય પદ્ધતિઓ છે એમાં એક ક્યાંક ને ક્યાંક લેકિંગ જોવા મળે છે. તો આ એક સંસ્થાકીય પદ્ધતિઓનો અભાવ છે, એક સૌથી મોટો પડકાર બનીને અહીંયા ઊભો થાય છે. તેનું સમાધાન શું કરી શકાય? સમાધાન માટે ઘણી બધી સમિતિઓની રચના થયેલી છે. રાજા મનાર કમિટી છે, પંજાબ સ્મરણપત્રક, પશ્ચિમ બંગાળ સ્મરણપત્રક કમિટી છે, સરકારી આયોગ છે, પુંછી આયોગ છે, એસઆર બોમાઈ કેસ છે. અહીંયા એક સૌથી મોટો તમે એક્ઝામ્પલ લઈ શકો સરકારી આયોગનો. સરકારી આયોગે શું ભલામણ કરી છે? તો સરકારી આયોગે કીધું છે કે ભાઈ કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કોઈ પણ મુદ્દા ઉભા થાય, કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કોઈ પણ મુદ્દા ઉભા થાય તેના સમાધાન માટે એક આંતરરાજ્ય પરિષદની રચના થવી જોઈએ. અનુચ્છેદ 263 હેઠળ બંધારણમાં આની જોગવાઈ પણ છે, આંતરરાજ્ય પરિષદ. તો આના થ્રુ સમાધાન લાવી શકાય. બીજી વસ્તુ, સહકારી સંઘવાદની ભાવનાને વેગ આપવો જોઈએ. રાજ્યપાલોની જે ભૂમિકા છે એમાં સુધાર કરવા જોઈએ.
કટોકટીની બાબતોની અંદર અન્ય રાજ્ય સરકારોને પણ સત્તા આપવી જોઈએ. આવું પણ એક સલાહ આપી શકાય કે કોઈ પણ જગ્યાએ આપણે કટોકટી લાગુ કરીએ છીએ તો જે અન્ય રાજ્ય સરકારો છે એને પણ તમે સુવિધા એમની પણ ભલામણ લઈ શકો. તો કટોકટીમાં રાજ્યોની ભૂમિકા, ખાસ કરીને જે બંધારણીય કટોકટી લગાડવામાં આવે છે 356 હેઠળની, તેમાં રાજ્યોની ભૂમિકા લઈ શકાય. ત્યાર પછી આપણે એવી ચર્ચા કરી શકીએ કે ભાઈ જે રાજકીય કિન્નાખોરી છે એ રાજકીય કિન્નાખોરી અટકે એવી આપણે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તો એ છે રાજકીય કિન્નાખોરી અટકાવવા પ્રયાસ કરવો જોઈએ. ડન છે ગાઈસ? તો ઓવરઓલ આપણે આ પ્રશ્નનો આપણે આવી રીતે જવાબ જોઈ શકીએ. પ્રશ્ન હતો આપણો કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાના વિભાજનના પરિમાણ અને પડકારોની ચર્ચા કરો, અને સાથોસાથ આપણે ચર્ચા કરી છે કે એમાં કેવા સુધારાત્મક પગલાં લઈ શકાય. છેલ્લે કન્ક્લુડ એવું કરી શકાય કે અંતે કેન્દ્ર અને રાજ્ય સરકારો જો એકબીજા સાથે ખભે ખભા મિલાવીને કામ કરે તો ખરા અર્થમાં આપણે આપણા દેશનો વિકાસ કરી શકીએ અને વિકાસના સમાન હેતુઓ કે જે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ધરાવે છે એની પ્રાપ્તિ કરી શકીએ. તો ઓવરઓલ એક સારો પ્રશ્ન મૂકેલો છે, તેનું તમે અહીંયા સમાધાન લઈ શકો. ચલો મિત્રો, ત્યાર પછી આપણે ચર્ચા કરીએ છીએ બીજો પ્રશ્ન હતો પેપરની અંદર. બહુ સારો પ્રશ્ન છે, એ છે ન્યાયિક સમીક્ષા ન્યાયિક અતિક્રમણમાં પરિવર્તિત થતા બંધારણના મૂળભૂત ઢાંચાને ઠેસ પહોંચાડે છે. વર્તમાન સંદર્ભે મૂલ્યાંકન કરી તેનો ઉકેલ સૂચવો. કે ન્યાયિક સમીક્ષા છે જો ન્યાયિક અતિક્રમણમાં પરિવર્તિત થઈ જાય તો બંધારણનો જે મૂળભૂત ઢાંચો છે એને ઠેસ પહોંચાડી શકે છે. તો હાલના સમયની અંદર આપણે જે કઈ સમસ્યા છે એનું સમાધાન આપો. હવે મુદ્દો જુઓ, ક્યાં એરર આવે છે આની અંદર? તો ન્યાયપાલિકા પોતે સમીક્ષા કરવાની સત્તા ધરાવે છે. કોઈ પણ કાયદો છે કે કોઈ પણ ઠરાવ છે, આ બધાની ન્યાયિક સમીક્ષા સંભવ છે આપણા દેશમાં. એના કારણો એ બધું આપણે પ્રિલિમ્સના મુદ્દામાં પણ ચર્ચા કરેલી છે કે ભાઈ જે કાયદાની પ્રક્રિયા, બંધારણનો ભંગ, અધિકારોનો ભંગ, આ જે કંઈ પણ મુદ્દાઓ છે એના ઉપર ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. પણ એ શેમાં પરિવર્તિત થાય છે? ન્યાયિક અતિક્રમણમાં. કે એવા મુદ્દાઓ કે જેમાં ન્યાયપાલિકાનું કામ નથી છતાં પણ ન્યાયપાલિકામાં ઇન્વોલ્વ થાય, તો આ ઘટનાને આપણે શું કહીશું? ન્યાયિક અતિક્રમણ. તેમાં આ પરિવર્તિત થાય છે, જેના કારણે બંધારણના મૂળભૂત ઢાંચાની સામે પ્રશ્નો ઊભો થાય છે. તો એને ઠેસ પહોંચાડે છે અને વર્તમાન સંદર્ભે મૂલ્યાંકન કરો. તો હમણાં એવા ઘણા બધા કેસ છે કે જેની અંદર ન્યાયપાલિકા છે એને પોતે વધુ પડતો હસ્તક્ષેપ કરેલો છે, અતિક્રમણ કરેલો છે. તો એના આધાર ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો આ પ્રકારનો જે પ્રશ્ન છે, આ પ્રશ્નની અંદર આપણે કઈ રીતે એને સોલ્વ કરી શકીએ? પહેલા તો પ્રસ્તાવના આપણી શું હોવી જોઈએ? પ્રસ્તાવનામાં તમે ચર્ચા કરી શકો, ન્યાયિક સમીક્ષાની જરૂરિયાત એની વાત કરી શકો, ન્યાયિક અતિક્રમણની વાત કરી શકો, અથવા તો એક સિમ્પલ પ્રસ્તાવના બનાવી શકાય કે ભારતીય બંધારણે સરકારના નહીં પણ શાસનના ત્રણેય અંગો, કારોબારી, ધારાકીય અને ન્યાયપાલિકા વચ્ચે સત્તાનું સંતુલન જાળવેલું છે તથા
સત્તાનું સ્પષ્ટ વિભાજન થયેલ છે, સત્તાનું વર્ગીકરણ થયેલ છે. તો તમે આ વસ્તુ કહી શકો કે આપણા દેશની અંદર ત્રણેય જે શાસનના અંગ છે, શાસનના સ્તર છે, એની વચ્ચે સત્તાનું વિભાજન થયેલ છે, કારોબારી, ધારાકીય અને ન્યાયપાલિકા વચ્ચે, અને બધાની વચ્ચે સત્તાનું સંતુલન એટલે કે બેલેન્સ ઓફ પાવર જાળવેલ છે. અને જેમાં ન્યાયિક સમીક્ષા એ સત્તાના સંતુલનને જાળવી રાખવા માટેનું પગલું છે. ન્યાયિક સમીક્ષા સત્તાના સંતુલનને જાળવી રાખવા નું સાધન છે. તો અહીંયા આપણે ક્યાંક ને ક્યાંક ફોકસ કરીએ છીએ બેલેન્સ ઓફ પાવર, સત્તાના સંતુલન ઉપર, કે એનું સાધન શું છે? ન્યાયિક સમીક્ષા. હવે પ્રોબ્લેમ શું આવે છે કે આ સત્તાનું સંતુલન જાળવી રાખવા માટે છે, પણ જ્યારે ન્યાયપાલિકા અતિક્રમણ કરે તો આ સત્તાનું સંતુલન જ બગડે છે. થાય છે કેરા? તો પછી હવે તમે ન્યાયિક સમીક્ષાની વ્યાખ્યા અને તાજેતરના ઉદાહરણ આપી શકાય? તો ઉદાહરણ કયા કયા છે એના? જો મોટા મોટા જે હાલના સમયના ઉદાહરણ છે એની અંદર આપણે શું લઈ શકીએ? તો એક તો ઇલેક્ટોરલ બોન્ડની અંદર ન્યાયપાલિકાની ભૂમિકા, રિસેન્ટલી રાષ્ટ્રપતિના રાજ્યોના ખરડા પસાર કરવા પર ન્યાયિક ચુકાદા. તો આની ઉપર ચર્ચા થાય છે. ત્રીજું, આપણને એક બહુ મોટી ઘટના જોવા મળી હતી COVID-19 વખતે. એને વહીવટી આદેશો આપ્યા હતા ન્યાયપાલિકા દ્વારા, વહીવટી આદેશો આપવામાં આવ્યા હતા. તો આવી ઘણી બધી રીતે શું છે તો કે ભાઈ ન્યાયિક અતિરેક, આપણને ન્યાયપાલિકાનું અતિક્રમણ જોવા મળે છે. હવે આપણે આમાં શું વાત કરી શકીએ? તો કે અહીંયા બંધારણના મૂળભૂત માળખાની પણ ચર્ચા કરી શકીએ. કે મૂળભૂત માળખાની અંદર એ શું કરેલું છે તો કે સત્તાની સ્પષ્ટતા કરી છે. જ્યારે આવું અતિક્રમણ થશે ત્યારે એ સત્તાની સ્પષ્ટતા જળવાઈ રહેતી નથી. ચલો, તો આની અંદર કયા કયા હાલની પરિસ્થિતિ છે, આના કારણો કયા કયા છે એની આપણે ચર્ચા કરીએ. કારણો પહેલું છે એ છે નીતિગત અસરો અને વિલંબ ઊભો થાય છે. તો આ એક સૌથી મોટી પરિસ્થિતિ ઊભી થાય છે કે એના કારણે કામગીરીમાં વિલંબ ઊભો થાય છે, એની નીતિગત અસરોની સમસ્યા ઊભી થાય છે. બીજું, બંધારણીય નૈતિકતાની વિરુદ્ધ છે. બંધારણીય નૈતિકતાનો કન્સેપ્ટ શું છે તો કે સત્તાની અંદર છે દરેકે દરેક સંસ્થાઓને સત્તાની જવાબદારી સોંપેલી છે, પ્લસ એમને જે મર્યાદાઓ આપેલી છે, આ બધી વસ્તુ એ સંસ્થાઓએ જાળવી રાખવી પડે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા બંધારણીય નૈતિકતાની વિરોધમાં આખી વ્યવસ્થા જાય છે. અને ત્રીજી વસ્તુ, સૌથી મોટી સમસ્યા શું છે તો કે મૂળભૂત માળખા પર અસર ઊભી થાય છે. મૂળભૂત માળખા પર અસર ઊભી થાય છે. ચલો, તો આની અંદર કયા કયા આપણે એના ઉકેલ લાવી શકીએ? આનું સમાધાન શું છે? તો એક આપણું આનું સમાધાન છે કે ન્યાયિક સંયમ અપનાવો. ન્યાયિક સંયમનો સિદ્ધાંત અપનાવો. બીજી વસ્તુ તો કે સંસ્થાકીય સંવાદ ઊભો કરવો. કે અલગ અલગ સંસ્થાઓ એકબીજા સાથે સંવાદ કરી શકે, એકબીજા સાથે ચર્ચા કરી શકે, આવી એક વ્યવસ્થા ઊભી કરી જેને આપણે શું કહીએ છીએ? સંસ્થાકીય સંવાદ ઊભો કરવો. ત્રીજી વસ્તુ, સૈદ્ધાંતિક સીમાઓને સ્પષ્ટ કરવી. જેટલી પણ સૈદ્ધાંતિક સીમાઓ છે તે સ્પષ્ટ રૂપે વ્યાખ્યાયિત કરવી.
ઇવન ન્યાયતંત્રમાં પણ આંતરિક સુધારાઓની જરૂર છે. તો ન્યાયતંત્રમાં કેવા આંતરિક સુધારા લાવી શકાય? તો કે કેસોની પેન્ડન્સી છે એની ઉપર ફોકસ કરી શકે છે ન્યાયપાલિકાઓ. જે ખર્ચાળ ન્યાયિક પદ્ધતિ છે, ડિજિટલાઇઝેશન છે, જવાબદેહિતાની સમસ્યા છે, ન્યાયિક અસર મૂલ્યાંકનની જરૂર છે, ન્યાયિક ઓડિટની જરૂર છે. તો આ બધી વસ્તુઓની જરૂર છે કે જેની ઉપર ન્યાયપાલિકા ફોકસ કરી શકે. થાય છે ક્લિયર? તો આ એના આપણે મોટા મોટા સમાધાન આપી શકીએ. છેલ્લે આપણે શું કન્ક્લુડ કરી શકીએ કે આમ જરૂરી છે કે દરેકે દરેક સંસ્થાઓ પોતાની મર્યાદાઓ, પોતાની સીમાઓને સમજે, ન્યાયિક સંયમ અપનાવી શકે અને એના આધારે તો કે આપણા દેશની અંદર બધી જ સંસ્થાઓ એકબીજા સાથે ખભે ખભા મિલાવીને કામ કરે અને નાગરિકોના વિકાસ તરફ કામ કરે. થાય છે ક્લિયર? તો અલ્ટિમેટલી આ પ્રશ્નને તમે હેન્ડલ આવી રીતે કરી શકો છો. ડન. ચલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ ત્રીજો પ્રશ્ન કયો છે ટેસ્ટમાં. ચલો, તો ઈ શાસનને લગતો પ્રશ્ન છે ગવર્નન્સનો. એ છે બંધારણીય વૈધાનિક અને નિયમનકારી, સોરી માફ કરજો, બંધારણીય વૈધાનિક નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓમાં ઈ શાસન દ્વારા પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ લાવવાના સફળ પ્રયાસ થયા છે. આ જે કંઈ પણ સંસ્થાઓ છે, બંધારણીય સંસ્થાઓ છે, વૈધાનિક સંસ્થાઓ છે, નિયમનકારી સંસ્થાઓ છે અને અર્ધન્યાયિક સંસ્થાઓ છે, આ બધી જ સંસ્થાઓની અંદર જે ઈ શાસન આવેલું છે એના દ્વારા પારદર્શિતા અને જવાબદેહિતા એને લગતા સફળ પ્રયાસો થયા છે. તો આને તમે એક્ઝામ્પલના આધારે આ પ્રશ્નને સોલ્વ કરી શકો કે કઈ કઈ સંસ્થાઓની અંદર કેવા કેવા સુધારાઓ થયા છે. ચલો, તો આ તો એક સાયન્સ ટેક રિલેટેડ, એડમિનિસ્ટ્રેટિવ રિલેટેડ પ્રશ્ન થઈ જાય. તો બંધારણીય સંસ્થાઓની અંદર તમે કયા કયા એક્ઝામ્પલ? પહેલા તો ઈ શાસન, આ પ્રશ્નની પ્રસ્તાવના કેમ બાંધવી? તો કે આ બધી સંસ્થાઓમાં ઈ શાસન શા માટે જરૂરી છે અને કઈ રીતે તે પારદર્શિતા અને ઉત્તરદાયિત્વના સિદ્ધાંતને અનુસરે છે, આપણે એની ચર્ચા કરી શકીએ. એમાં સૌથી પહેલા આપણે વાત કરી શકીએ છીએ બંધારણીય સંસ્થાઓ. તો બંધારણીય સંસ્થાઓની અંદર આપણે સૌથી પહેલા એક્ઝામ્પલ આપી શકીએ છીએ ઇલેક્શન કમિશનનું. તો ઇલેક્શન કમિશન દ્વારા કઈ કઈ વસ્તુઓ કરવામાં આવી છે? તો એક એને એપ્લિકેશન બહાર પાડી છે ઈરોનેટ. ઇલેક્શન કમિશનને પોતાની ડેટાબેઝ માટેની એક આખી વ્યવસ્થા ઊભી કરે છે, પોર્ટલ ઊભું કરેલું છે જેને ઈરોનેટ કહે છે. આ સિવાય મતદાર હેલ્પલાઇનની એપ્લિકેશનો મૂકેલી છે. ઈ વોટર આઈડી એની શરૂઆત થયેલ છે. તો આ બધી વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક એને વધારે ને વધારે પારદર્શી અને ઉત્તરદાયી બનાવે છે. કેગ વાળાએ શું કરેલું છે? કેગની જો આપણે એક્ઝામ્પલ જોઈએ તો કેગે ઈ ઓડિટની શરૂઆત કરેલી છે. ઈ ઓડિટની શરૂઆત કરેલી છે જેની અંદર તો કે ભાઈ કોઈના કોઈ રીતે ઓડિટની પ્રક્રિયા છે એને સરળ કરી શકાય છે, જેમાં ઓનલાઈન ડેટાબેઝ અપલોડ કરવાની પણ સુવિધા આપે છે. પછી આપણે વાત કરીએ લોકપાલ અને લોકાયુક્ત. તો લોકપાલ અને લોકાયુક્તે શું કામગીરી ચાલુ કરી છે? તો તેમણે ઓનલાઈન ફરિયાદો સ્વીકારવાની શરૂઆત કરેલી છે.
ઓનલાઈન ફરિયાદો સ્વીકારવાની શરૂઆત કરેલ છે. ત્યાર પછી માનવ અધિકાર પંચો NHRC, તો એને આનું નામ છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ. તો એને પોતાની કામગીરીમાં ઓનલાઈન સિસ્ટમ્સની શરૂઆત કરેલી છે. ત્યાર પછી નિયમનકારી સંસ્થાઓની જો ચર્ચા કરીએ તો એમાં સેબી, તો એને તો કે EIPO ની શરૂઆત કરેલી છે. આસબા સિસ્ટમ જે છે પેમેન્ટ માટેની, એનો ઉપયોગ ચાલુ કરેલો છે. પછી ઓનલાઈન ગ્રીવન્સીસ રિઝોલ્યુશન મિકેનિઝમ છે એની શરૂઆત કરેલી છે. તો આ બધી વસ્તુઓની સેબીએ શરૂઆત કરી છે. તો ઓવરઓલ આપણે જોઈએ, આ સિવાય કેન્દ્રીય માહિતી આયોગ છે, NGT છે, એને બધાએ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે, NGT છે, આ તમામ સંસ્થાઓએ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન વ્યવસ્થાઓને અપનાવેલી છે અને ઈ ગવર્નન્સની મદદથી પારદર્શિતા અને જવાબદેહિતામાં વધારો કરવા માટેનો પ્રયત્ન કરેલ છે. તો મિત્રો આ હતો આપણો ત્રીજો પ્રશ્ન. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. ત્યાર પછી એક પ્રશ્ન લઈએ, લાસ્ટ કોઈ પણ એક પ્રશ્ન જોઈ લઈએ આપણે, ઇકો રિલેટેડ કોઈ જોઈ લઈએ. ચલો, એક બહુ સરસ મજાનો પ્રશ્ન છે કે ગુજરાત ભારતના અન્ય પ્રમુખ રાજ્યોની તુલનાએ શા માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલ છે? ચર્ચા કરો કે ગુજરાત શા માટે FDI માટે એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ, ઇન્ટરેસ્ટિંગ જગ્યા રહેલી છે. આને જ લગતો એક પ્રશ્ન અલગથી પણ પૂછાણો હતો કે ગુજરાતનું અર્થતંત્રનો વિકાસ પાછળના કારણો. ગુજરાત ભારતનું સૌથી વિકસિત રાજ્યોમાંથી એક છે, તેની પાછળ કયા કયા કારણો હોઈ શકે, એની ઉપરથી એ પ્રશ્ન પૂછાયેલ છે. તો એક સરસ મજાનો પ્રશ્ન છે કે ભાઈ કઈ રીતે ગુજરાત અન્ય રાજ્યોની તુલનાએ આપણે FDI માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા તમે ખાલી ઇકોનોમિકલ એસ્પેક્ટ ના આપવો જોઈએ, તમારે અન્ય ઘણા બધા એસ્પેક્ટ આપવા જોઈએ. આની પ્રસ્તાવના શું હોવી જોઈએ? તો કે ભાઈ છેલ્લા 2-3 વર્ષથી ગુજરાત FDIની આવકોમાં સૌથી મોખરાનું રાજ્ય એક છે. એની પાછળના કારણો નીચે મુજબ છે. એમાં સૌથી પહેલું કારણ છે એનું ભૌગોલિક સ્થાન. ભૌગોલિક સ્થાનની અંદર કઈ કઈ ખાસિયત છે? તો એક તો છે દરિયા કિનારો, કે જે વેપાર માટે અનુકૂળ છે. બીજી વસ્તુ તો કે અહીંયાનું ભૂપૃષ્ઠ કે જે સરળ છે, પહાડી વિસ્તારોની સાપેક્ષે અહીંયા મેદાની વિસ્તાર છે. તો મેદાની વિસ્તારમાં કારખાનાઓ આરામથી સ્થાપી શકાય છે અને આરામથી તમે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ છે એને પ્રોત્સાહિત કરી શકો છો. બીજો એક સૌથી મોટો મુદ્દો અહીંયા આપણે કહી શકીએ ગુજરાતનું કારણ માટેનો, એ છે વિકસિત આંતરમાળખું ગુજરાતની અંદર એક ઇન્ટરનેશનલ કક્ષાનું, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું એક આંતરમાળખું જોવા મળે છે, જે તમામ જગ્યાએ બેસ્ટ કનેક્ટિવિટી, એરપોર્ટ્સ, આ દરેક વસ્તુ આપણને આંતરમાળખાકીય સુવિધાઓ જોવા મળે છે. તો એના કારણે ગુજરાતની અંદર એક ઇન્વેસ્ટમેન્ટને આકર્ષણ મળે છે.
ત્રીજી વસ્તુ અન્ય ક્ષેત્રોનો વિકાસ અથવા તો માળખાગત ઉદ્યોગોનો વિકાસ, જેમ કે પેટ્રોલિયમની રિફાઇનરીઓ છે, સિમેન્ટ ઉદ્યોગ ગુજરાતમાં વિકસિત છે, ટેક્સટાઇલ ઉદ્યોગ ગુજરાતમાં વિકસિત છે, સુગર ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં સારી એવો વિકાસ પામેલ છે, ફાર્માસ્યુટિકલ, કેમિકલ ઇન્ડસ્ટ્રી. તો આ બધા જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે એનો લાભ નવા રોકાણને પણ મળી રહે, જેના કારણે આપણે અહીંયા ગુજરાતની અંદર એક વધારે આકર્ષણ રહેલું છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ નીતિગત સહાય. તો ગુજરાત સરકાર છે એ પણ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી છે. આપણા ઘણા બધા એવા કાયદાઓ છે કે જે ઇન્વેસ્ટમેન્ટને આકર્ષે એવા હોય છે, જેના લીધે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જોવા મળે છે. એક બેસ્ટ એક્ઝામ્પલ તરીકે આવા કાયદાનું લઈએ તો એક તો ગુજરાત ઔદ્યોગિક નીતિ 2007, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2007. આ કાયદો છે એ નીતિગત સહાય રૂપે ગુજરાતને લાભ અપાવતો કાયદો છે, તો એ પણ અહીંયા લાભ અપાવે છે. ત્યાર પછી સ્થિર રાજકીય અને આર્થિક વાતાવરણ. તો અહીંયા પોલિટિકલ અને ઇકોનોમિકલ સ્ટેબિલિટી છે. અહીંયા સરકારો પણ સ્થિર છે અને ઇકોનોમિકલ સ્ટેબિલિટી પણ છે, જેના કારણે તો કે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન મળે છે. અને લાસ્ટ આપણે કઈ જોઈ શકીએ છીએ એ છે માનવ મૂડીનો વિકાસ, વિકસિત માનવ મૂડી. સામાન્યતઃ જીવનની ગુણવત્તા સારી છે, શિક્ષણનું પ્રમાણ સારું છે, કૌશલયુક્ત કામદારો મળી જાય છે. તો એક વિકસિત માનવ મૂડી છે કે જેના કારણે આપણે ક્યાંક ને ક્યાંક ઉદ્યોગો અને રોકાણને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. તો મિત્રો આ સેગમેન્ટની અંદર GS2ના સેગમેન્ટની અંદર આપણે 4-5 પ્રશ્નોની ચર્ચા કરી. આ સિવાય જો તમારી પાસે કોઈ પેપર છે, જેટલા લોકો આજે મોક ટેસ્ટ આપેલી છે તો એ લોકો પોતાના પેપર સંસ્થામાં મોકલી શકે છે, અમે ચેક કરી એની પર કમેન્ટ કરીને આપીશું. આ સિવાય તમારા કોઈ પ્રશ્ન છે, તમારી કોઈ કમેન્ટ છે તો આપ જણાવી શકો છો. બાકી STIની પરીક્ષા માટે આપ સૌ મિત્રોને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ.